શંકરાચાર્યના અપમાનના મુદ્દે રાજ્યભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજમાં થયેલી ઘટનાને હવે વિદ્વાનોએ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. આ મામલે આજે વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત જ્યોતિષ પીઠની પ્રવક્તા અને દ્વારકા શારદા પીઠના પ્રવક્તા કિશોર શાસ્ત્રીજીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી ઘટનાની તીવ્ર શબ્દોમાં નિંદા કરી છે. તેમણે શંકરાચાર્ય પર થયેલા અત્યાચારને માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર સનાતન પરંપરાનું અપમાન ગણાવ્યું છે. પ્રયાગરાજમાં શંકરાચાર્યના અપમાનની ઘટનાને લઈને સનાતન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને લઈ આજે જ્યોતિષ પીઠની પ્રવક્તા વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત અને દ્વારકા શારદા પીઠના પ્રવક્તા કિશોર શાસ્ત્રીજીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર અને પ્રશાસન સામે સવાલો ઉઠાવ્યા અને ન્યાયની માંગ કરી છે. જ્યારે દ્વારકા શારદા પીઠના પ્રવક્તા કિશોર શાસ્ત્રીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શંકરાચાર્ય પર થયેલો અત્યાચાર અક્ષમ્ય છે અને આ મુદ્દે સરકાર મૌન રહે તો સમાજ તેને સ્વીકારશે નહીં. પ્રવક્તાઓએ માંગ કરી છે કે આ ઘટનામાં સંડોવાયેલા તમામ દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને શંકરાચાર્યની ગૌરવપૂર્ણ પરંપરાનું રક્ષણ કરવામાં આવે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો ન્યાય નહીં મળે તો આંદોલન દેશવ્યાપી સ્વરૂપ ધારણ કરી શકે છે. શંકરાચાર્ય કોણ બનશે એનું નિર્ધારણ કોઈ પણ પ્રશાસન, કોઈ પણ રાષ્ટ્રપતિ, કોઈ પણ પ્રધાનમંત્રી અથવા કોઈ પણ સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય કે લોઅર કોર્ટ હોય, કોઈ પણ કોર્ટ એ નિર્ણય ન કરી શકે શંકરાચાર્ય કોણ બનશે. શંકરાચાર્યનો નિર્ણય કેવલ શંકરાચાર્ય અથવા એમના પૂર્વાચાર્ય જે શંકરાચાર્ય હોય એ જ કરી શકે. એટલે એનો નિર્ણય ન કરી શકાય. એટલે કોર્ટ કે કોઈ પણ લોકો એમાં અધિકારી બોલવા માટે લાયક નથી. હવે બીજું કે એમને એવું કહે છે કે પટ્ટાભિષેક નથી થયો, તો પટ્ટાભિષેક 12 સપ્ટેમ્બર 2022 આ તારીખ નોટ કરી લો. 12 સપ્ટેમ્બર 2022ના દિવસે એમનો પટ્ટાભિષેક થયો. 11 સપ્ટેમ્બર 2022 પૂર્વાચાર્ય બ્રહ્મલીન થયા અને બીજે જ દિવસે એમનો પટ્ટાભિષેક થયો. અને કોર્ટથી જે સ્ટે આવ્યો તે પટ્ટાભિષેક પરનો હતો અને એ સ્ટે 14 ઓક્ટોબર 2022 એટલે 1 મહિના અને 2 દિવસ પછી આવ્યો. અને કોર્ટના આદેશમાં એવું નથી કે શંકરાચાર્ય ન લખી શકે. વાત એવી છે કે પટ્ટાભિષેક હવે નહીં થાય તો ઓલરેડી 1 મહિના અને 2 દિવસ પહેલાં થઈ જ ગયો છે, એટલે ફરી કરવાની જરૂર નથી. એટલે કોર્ટ તો ઉલટું સમર્થન કરે છે કે આ શંકરાચાર્ય છે. હવે કોર્ટની વાતનું ઉલ્લંઘન કરી અને આ લોકો સુપ્રીમ કોર્ટની વાતનો અનાદર કરી રહ્યા છે પ્રશાસન. તમે લોકો કુંભમેળાથી પરિચિત છો. માઘ મેળાનો પ્રચાર પ્રસાર ગુજરાતમાં નથી એટલે ખબર ના હોય. દર વર્ષે જ્યારે ઉત્તરાયણ આવે છે એ મહિનો આખો એટલે માઘ સુદ એકમથી લઈ અને અમાવસ્યા સુધી, ત્યાં અમાવસ્યાની જગ્યાએ પૂર્ણિમાએ મહિનો બદલાય છે એટલે પૂનમથી પૂનમ સુધી આખો મહિનો પ્રયાગમાં ત્રિવેણી સંગમના કિનારે રહી ટેન્ટમાં રહેવાનું, સાદું ભોજન કરવાનું, જાતે બનાવવાનું અને લકડી ઉપર બનાવવાનું, ગેસનો ઉપયોગ નહીં કરવાનો, એવી રીતે રહીને કલ્પવાસ કરવામાં આવે છે. એ પરંપરા વર્ષોથી છે. આજે પણ પ્રયાગના માઘ મેળામાં 5000 ટેન્ટ લાગે છે અને 5000 ટેન્ટમાં લાખોની સંખ્યામાં લોકો ત્યાં કલ્પવાસ કરે છે. એટલે પ્રયાગનું મહત્વ કલ્પવાસની દ્રષ્ટિએ માઘ મેળાનું છે અને માઘ મેળો કહેવામાં આવે છે. એ વચ્ચે જે અમાવસ્યા આવે મિડલમાં, એ અમાવસ્યાએ મૌની અમાવસ્યા કહેવામાં આવે છે અને એ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે. શંકરાચાર્યો, દંડી સંન્યાસીઓ, બાકીના સંન્યાસીઓ, વૈષ્ણવો, વૈરાગ્યો બધા જ એ દિવસે વિશેષ સ્નાન માટે જાય છે અને 4 કરોડ લોકોએ આ વખતે સ્નાન કર્યું છે. એટલે ત્યાં એ દિવસે સ્નાનનું મહત્વ છે. શંકરાચાર્ય જ્યોતિષપીઠ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યારે પરંપરાગત જે નિયમ છે એ પ્રમાણે પાલખીમાં બેસીને, પાલખી એટલે 4 લોકો જેને ઉપાડીને ચાલે, આપણે ડોલી વગેરે જોઈ છે એ ડોલી પ્રમાણે 4 લોકો જેને ઉપાડીને ચાલે. હવે ઉપાડવાના કારણે થોડું ડિસ્ટન્સ વધારે છે એટલે નીચે પેલા ટાયર મૂકેલા ધક્કા મારીને ચાલે, એક પ્રકારની લારી કે થેલા જેવું. એ લઈને સ્નાન કરવા માટે પોતાના ભક્તો સાથે નીકળે ત્યારે પ્રશાસને રોકી અને અમને બધાને પકડીને કોલરથી શંકરાચાર્યથી દૂર કરી એમને અલગ જે અસ્થાયી પોલીસ સ્ટેશન બનાવ્યું છે એની અંદર બેસાડી રાખ્યા, એમને માર માર્યો. આ માર મારવાનું વસ્તુતઃ તો કોર્ટનો આદેશ એવો છે, જજમેન્ટ છે આપણે ત્યાં, અને સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કરેલું છે કે જ્યારે કોઈની પણ તમારે ધરપકડ કરવી હોય 1997 SSC 416માં આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનું છે કે કોઈની પણ તમે ઇલીગલ એરેસ્ટ ન કરી શકો. ને એરેસ્ટ કરવા હોય તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે, તમારે પૂછવું પડે, તમારે એને માહિતી આપવી પડે શાના માટે એરેસ્ટ કરો છો, ક્યાં લઈ જાઓ છો, એને એરેસ્ટ મેમો આપવો પડે. આવી કોઈ જ પ્રક્રિયા કર્યા વગર પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી, ગોંધી રાખ્યા, માર માર્યો. આ માર મારવાનો પોલીસને કોઈ અધિકાર નથી. બીજું, શંકરાચાર્યથી એમના ભક્તોને અલગ કરી દૂર લઈ જઈને શંકરાચાર્યને એકલા પાડી દીધા. જેને વાય કેટેગરીની સિક્યોરિટી સરકારે આપી છે,
જેની પાસે સિક્યુરિટી છે એ માણસને, એ વ્યક્તિને, એ શંકરાચાર્યને તમે અલગ કરી દો અને એને પછી માઘ મેળામાં ગમે ત્યાંથી 1 કિલોમીટર આમ 1 કિલોમીટર આમ 1 કિલોમીટર. એમનો પ્લાન એ હતો કે શંકરાચાર્ય પાલખીથી નીચે ઉતરે. એમની જીદ હતી કે એમની સાથે કોઈ સ્નાન કરવા નહીં જાય, પોલીસ એમને લઈ જઈને સ્નાન કરાવશે. પોલીસ લઈને સ્નાન કરાવવાનો મતલબ એવો હતો કે લઈ જવા અને પછી એમને પતાવી દેવા, મારી નાખવા અથવા એમનું અપહરણ કરી લેવું. આ જે પ્લાન શાના માટે હતો એ સ્પષ્ટ કરવાની જરૂર છે. ભારતમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આ શંકરાચાર્ય અભિયાન ચલાવે છે. 3 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે. 2 વર્ષથી અભિયાને જોર પકડ્યું છે. મહારાષ્ટ્રમાં ગૌમાતા રાજ્યમાતા ઘોષિત થઈ છે. 2 રાજ્યોએ સરકારને ઠરાવ પસાર કરીને વિધાનસભાએ મોકલી આપ્યો છે. ગુજરાતમાં પણ આંદોલન ચાલ્યું છે, તમે બધા એના સાક્ષી છો. પણ આ ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની જે માંગ શંકરાચાર્યએ કરી છે અને સંપૂર્ણ ગૌવંશ હત્યા પ્રતિબંધ કરવાની માંગ કરી છે, ત્યારે આ પોલિટિકલ પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, એ લોકો કતલખાનાઓ પાસેથી પૈસા લે છે, પાર્ટી ફંડ લે છે. ભારતીય જનતા પાર્ટીએ પણ 250 કરોડ રૂપિયા કતલખાનાઓ પાસેથી લીધા છે. હવે એ એમના મોઢામાં આ ગાયનું માંસ ખાનારા લોકોનું લોહી અથવા તો એના પૈસા એમના જીભ ઉપર પડી ગયા છે અને એના કારણે એમનું કોઈ પણ રીતે આ ગૌવંશ હત્યા બંધ કરવી નથી અને શંકરાચાર્યના આંદોલનને વેરવિખેર કરવું છે. શંકરાચાર્યએ ઘોષણા કરી છે કે આગામી ઉત્તર પ્રદેશના, કેમ કે સૌથી વધારે બીફ નિર્યાત કોઈ કરતો હોય તો ઉત્તર પ્રદેશ કરે છે. 8 ભારતમાં જ્યારે મોદી સાહેબની સરકારે એની પહેલા ભારતમાં બીફ નિર્યાતમાં ભારત 9મા નંબરે હતું. આજે 2nd નંબરે છે વિશ્વમાં આપણે. એટલે ગૌમાંસનો નિર્યાત વધ્યો છે ત્યારે એ ન રોકાય અને ઉત્તર પ્રદેશ એમાંથી 50% ગૌમાંસ ઉત્તર પ્રદેશ પૂરું પાડે છે. એટલે શંકરાચાર્યએ ઘોષણા કરી કે આગળની ચૂંટણીઓમાં અમે દરેક વિધાનસભામાં એક ગાયનો ઉમેદવાર ઊભો કરવાના છીએ. એટલે એમને એ તકલીફ થઈ રહી છે કે ચૂંટણીમાં જો શંકરાચાર્ય આ બધા ઉમેદવારો ઊભા કરશે તો મારા વોટ કપાશે. એટલે ગમે એમ કરીને શંકરાચાર્યને પતાવવાના આંદોલન તોડો, એના માટે એમણે આ પ્લાન બનાવ્યો અને પ્રી પ્લાન રીતે પોલીસે આ ધંધો કર્યો. બધા જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા અને સેવકોને મારી એમને દૂર કરીને પતાવી દેવાનો પ્લાન હતો. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ઓડિશા.